રાજ્યના પાડોશમાં આવેલ સંઘપ્રદેશ દમણ દીવના સાંસદ ઉમેશ પટેલે આજે અચાનક દમણગંગા નદી કિનારે આવેલા વાપી મહાનગરપાલિકાના ડમ્પિંગ સાઇટની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન દમણના સાંસદે વાપી મહાનગરપાલિકા પર ગંભીર આક્ષેપો કર્યા હતા. આથી વાપી મહાનગરપાલિકા હરકતમાં આવી હતી અને દમણના સાંસદે કરેલા આક્ષેપોને નકાર્યા હતા. આમ દમણના સાંસદની વાપી મુલાકાતને લઈ રાજકારણ ગરમાયું છે. વાપીની દમણગંગા નદી કિનારે આવેલ ડમ્પિંગ સાઇટ પર વાપી મહાનગરપાલિકા દ્વારા ઘન કચરાનો નિકાલ કરવા તેના પર પ્રયાસ કરવામાં આવે છે. જો કે આજે દમણના સાંસદે વીએમસીના ડમ્પિંગ સાઇટ પહોંચી અહીંની દિવાલ અનેક જગ્યાએથી તૂટેલી હોવાથી ઘન કચરો નદીમાં ભળી જતા દમણ જતી દમણગંગા નદી પ્રદૂષિત થઈ રહી છે. આવા ગંભીર આક્ષેપો કર્યા હતા. આથી વાપી મહાનગરપાલિકા દોડતું થયું છે. તો દમણના સાંસદની વીએમસીના ડમ્પિંગ સાઇટની મુલાકાત બાદ વાપી મહાનગરપાલિકાનું તંત્ર પણ હરકતમાં આવ્યું હતું. મહાનગરપાલિકાના કમિશનરે આ મામલે સ્પષ્ટતા કરી હતી અને દમણ સાંસદે કરેલા આક્ષેપોને ફગાવ્યા હતા. એક દિવસ પહેલા જ અકસ્માતે દિવાલ પડી હોવાની વાપી મહાનગરપાલિકાના કમિશનરે સ્વીકારી ચોમાસાના કારણે વેસ્ટ રિસાયકલની કામગીરી ધીમી ચાલતી હોવાનું જણાવ્યું હતું. પરંતુ વાપી મહાનગરપાલિકાના ડમ્પિંગ સાઇટનું કોઈપણ રીતે પ્રદૂષણ દમણ સુધી નથી પહોંચતું તેવું જણાવી વાપી મહાનગરપાલિકાના કમિશનરે દમણના સાંસદના આક્ષેપોને ફગાવી વહેલી તકે ડમ્પિંગ સાઇટના કચરાનો નિકાલ કરવાની ખાતરી આપી હતી. આ મહાનગરપાલિકા વાપીનો ડમ્પ સાઇટ પર આજે વિઝિટ કરી, કારણ કે તમે જોઈ રહ્યા છો કે यहाँ પર વરસાદમાં દિવાલ તૂટી અને આમાંથી જેટલો પણ કચરો ગંદો કચરો છે તે દમણગંગા નદીના માધ્યમથી અમારા સમુદ્રમાં અને નદીને ખરાબ કરી રહ્યો છે. તમે જાણો જ છો કે હું પર્યાવરણને લઈને અને આ પોલ્યુશન જે વાપીના કેમિકલ પ્લાન્ટોથી જે કેમિકલ નદીને ગંદી કરી રહી છે, સમુદ્રને પ્રદૂષિત કરી રહી છે અને લોકોના જાન સાથે ખતરો તોડાઈ રહ્યો છે, તેનો સામે હું અવાજ ઉચકી રહ્યો છું પાર્લામેન્ટનો. અને હું કાલે જ્યારે દિલ્હીથી આવ્યો તો મેં જોયું કે અહીંયા કાંઠા વિસ્તારો ઉપર આ બધો કચરો ગંદવાડ એ બધો જમા થઈ રહ્યો છે. અને તે તપાસ કરતા કરતા હું અહીંયા વાપીની ડમ્પ સાઇટ પર આવ્યો અને ત્યાં મેં એક દર્દનાક સ્થિતિ જોઈ. દર્દનાક એટલે કહી રહ્યો છું કે અહીંયા દરેક વસ્તુઓ વિખરાયેલી છે. એક પણ મશીનો ચાલતી નથી રિપ્રોસેસ કરવાની, સેગ્રીગેશન કરવાની. અને જ્યારે મેં માણસોને પૂછ્યું ત્યારે એ લોકો કહી રહ્યા છે કે નહીં તો એમ કે ચોમાસામાં મશીન ચાલે તેવી સ્થિતિમાં નથી અને મશીનોની હાલત ખરાબ છે. 12-12:30 વાગે એ લોકો કહી રહ્યા છે. પછી ગભરાઈ ગયા તો એમ કહેવા લાગ્યા બધા જમવા ગયા, પણ મશીન જોયું તો બહુ બંધ હાલતમાં હતું તો કહેવા લાગ્યા કે મેન્ટેનન્સમાં છે, પણ કોઈ મશીન ચાલુ નથી. અને ડમ્પ સાઇટ ઉપર કચરો ભરાઈને હવે ડુંગરની શકલ લઈ ચૂક્યો છે. માણસો બહુ ખૂબ જ દયનીય સ્થિતિમાં કામ કર્યા છે. ના એ લોકો પાસે હાથમાં હેંગલોઝ છે, ના પગમાં જૂતા બૂટ છે અને ના એ લોકોના માસ્ક પહેરવાના મળેલા છે. અરે ગાડીયા તક વગર નંબર પ્લેટની ચાલી રહી છે. અહીંયા ડમ્પ યાર્ડની પણ એક ઝેરેલું વાતાવરણ ઉત્પન્ન થઈ રહ્યું છે. ઝેરેલી ફેક્ટરી ઊભી થઈ રહી છે, જે વાપીના સાથે સાથે દમણથી લઈને એ વિસ્તારમાં લોકોના મોતનું ફેક્ટરી બનવા જઈ રહી છે. તો એમને રોકવા માટેનો આ પ્રયાસરૂપ મારી આજે વિઝિટ છે. અને મેં જીપીસીબીના ચેરમેન અને વાપી સંભાળતા યુજી પટેલને પણ કાલે સંપર્ક કર્યો હતો, એમને પણ વાત કરી છે. અને 18 તારીખે સંયુક્ત ઇન્સ્પેક્શન રાખવાની વાત કરી છે, જેમાં દમણ દીવના પોલ્યુશન વિભાગના અને વલસાડના ગુજરાતના સંયુક્ત રીતે એક વિઝિટ કરે અને આ જે જાનલેવા અહીંયા પર એક જગ્યા બની રહી છે તેનો નિપટારો કરવામાં આવે અને આ સેગ્રીગેશન વગેરેનું જે કામ છે એ પ્રોપર નિયમથી ચાલે અને આ ગંધથી આ કચરાથી દમણ દીવ તબાહ ન થાય તેની જવાબદારી રૂપે હું આજે આ ફરજ નિભાવવા માટે અહીંયા આવ્યો છું અને તાકીદ કરી રહ્યો છું કે આ 18 તારીખ સુધીમાં દરેક વસ્તુ નિયમો અનુસાર થવું જોઈએ. પૂરેપૂરી નદી કાળી થઈ ગઈ છે. કેમિકલોના પાણીથી તો નદી કાળી થઈ ગઈ, સમુદ્ર પ્રદૂષિત થઈ ગયો, મચ્છીમારી સમાપ્ત થઈ ગઈ. માણસોને આજે ઝેરીલી આ બધી અંદરથી જે ગેસો બની રહી છે, ઝેરીલું પાણી બની રહ્યું છે, તેનાથી ગંભીર બીમારીઓ થઈ રહ્યા છે. કેન્સરના રોગ વધી રહ્યા છે, કેન્સરના પેશન્ટ વધી રહ્યા છે. તેવામાં હવે આ ઝેરીલો કચરો નદીમાં બેફામ તરીકેથી જઈ રહ્યો છે અને એ કચરાના કારણે એક ઓર ગંભીર બીમારીઓ અને ગંભીર ચિંતાના વિષય બનવા જઈ રહી છે, જેનો નિકાલ તાત્કાલિક કરવો જરૂરી છે, તેનો નિપટારો કરવો તાત્કાલિક જરૂરી છે. હા, અમે પરમ દિવસે પણ એ સાઇટની અમારી મુલાકાત લીધી હતી અને ત્યાં સતત અમારો જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો પ્લાન છે એ 24 કલાક અમે ચલાવીએ છીએ. પણ હમણાં જ્યારે ભારે વરસાદ પડ્યો અને આપણા વાપીમાં લગભગ 34 ઇંચ જેટલો વરસાદ થયો છે આખા સિઝનનો,
તો જ્યારે પાણી પડે છે એટલે પ્લાસ્ટિક ત્યાં કન્વેનર બેલ્ટ ઉપર આવી જવાના કારણે ઘણી વખત એ ધીમું ચાલતું હોય છે, ક્યારેક બંધ થઈ જાય તો એને પાછું થોડુંક એને સાજું કરવામાં એ રીતે થોડોક સમય લાગતો હોય છે. અને જે ગઈકાલે તમે વાત કરીએ, ગઈકાલે રાત્રે જ ત્યાં દિવાલ પડી છે, એ અમારી બાજુની જ દિવાલ પડી છે. અમારા કોઈ ડમ્પિંગનું કે કોઈ વસ્તુ ત્યાં ગઈ નથી. અને અમે હવે એવું નક્કી કર્યું છે કે હમણાં વરસાદ નથી તો અમે લગભગ 15 દિવસમાં આખું એ સાઇટ પણ ક્લિયર કરાવીશું અને જે ટૂંકમાં ઝડપથી સોલિડ વેસ્ટનો આખો ઉકેલ આવે એ રીતે કરીશું. અને દિવાલ પણ અમે આવતીકાલથી જ એને અમે બનાવવાની ચાલુ કરી દઈશું. એટલે કે VMC નું કોઈ પણ પોલ્યુશન દમણમાં જતું ના, એ નથી જતું. અમે અગાઉ એક જોઈન્ટ વિઝિટ પણ ત્યાં અધિકારીઓની કરાવી હતી અને અમે ઝડપથી, કારણ કે અમારા સ્કોપ ઓફ વર્કમાં જ આવે છે, એટલે અમે 15 દિવસમાં એ કામગીરી પણ પૂર્ણ કરાવીશું. વલસાડ ડાંગના સાંસદના નામે ઠગાઈ. સાંસદ ધવલ પટેલના નામે બનાવટી ઈમેલ આઈડી અને લેટર પેડ બનાવી આચરતો હતો ઠગાઈ. વલસાડ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાઈ હતી. સાયબર ક્રાઇમ પોલીસે અમદાવાદના ઈસનપુરથી એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી પ્રતીક પ્રદૂત કુમાર કે મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી છે. આરોપીએ સાંસદના નામે ખોટા સ્ટેમ્પ બનાવી ખોટી સહીઓ કરી હતી. સાંસદના નામે SBIના ચેરમેનને લખ્યો હતો ભલામણ પત્ર. આરોપી પાસેથી અન્ય સાંસદો અને રાજકીય અગ્રણીઓના પણ લેટર પેડ મળ્યા છે. આરોપીઓની ધરપકડ બાદ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. વલસાડના ધોબી તળાવ વોર્ડ નંબર 7 ગણેશ મહોલ્લામાં છેલ્લા 8 મહિનાથી પીવાનું પાણી ન આવતા ગ્રામજનો મોરચા લઈને પાલિકા ઉપર આવ્યા હતા અને પાલિકાના સભ્યોનો જ વિરોધ કર્યો હતો. સોલ્વ થતું નથી. આ બધી વાત કરી છે, હવે થાય એમ કહેતા છે. બધા સભ્યો તો બહુ છે પણ આવતા કોઈ નથી જોવા હારું. બધા હવે 5 વર્ષ થઈ ગયા, હવે પાછા માંગવા હારું આવશે. એક સભ્ય આવતા છે, ખાલી પ્રવીણભાઈ આવતા છે, બીજા કોઈ સભ્ય આવતા નથી અમારા મોહલ્લામાં જોવા માટે. કોઈ આવતા જ નથી, તો કોઈ આવતા નથી, કોઈ આવતા નહીં મળે. પ્રવીણભાઈ સાહેબ બીજું કોઈ આવતું નથી. સભ્ય તો છે પણ કોઈ આવતા નહીં મળે, જોવા બી નથી આવતા. શું તકલીફ છે એવું પણ નથી કહેતા. વાપીમાં શુભમ 3 સોસાયટીમાં મોડી રાત્રે એક ટ્રાન્સફોર્મરમાં ભીષણ આગ લાગી હતી, જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. આગના કારણે સમગ્ર વિસ્તારમાં કેટલાક કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. સ્થાનિક લોકો આ વારંવાર બનતી ઘટનાઓનું કારણ ઇલેક્ટ્રિક વાહનો દ્વારા ટ્રાન્સફોર્મર પર લાંબા સમય સુધી ચાર્જિંગ પર રાખવાના કારણે હોવાનું માને છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલે એક પ્રખ્યાત ગ્રીન સોસાયટીમાં પણ આવી જ એક ટ્રાન્સફોર્મરમાં આગ લાગી હતી. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે પુષ્ટિ મળી નથી અને આ બાબતની તપાસ ચાલી રહી છે.